જ્ઞાનવાપી સંબંધિત બે કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગ પર સુનાવણી થવાની છે। મુસ્લિમ પક્ષે 15 દિવસ માટે ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે। આ જ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી થવાની છે। કોર્ટના આદેશ પર 31 જાન્યુઆરી મોડી રાત્રે ભોંયરામાં પૂજા શરૂ થઈ। અરજદાર રાખીસિંહે જિલ્લા ન્યાયાધીશને કોર્ટમાં અરજી દાખલ કરી હતી। જ્ઞાનવાપી સંકુલમાં બંધ પડેલા અન્ય 6 ભોંયરાઓનો એએસઆઈ સર્વે કરાવવાની માંગ કરાઈ હતી। બંને કેસની સુનાવણી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં થવાની છે। સુનાવણી બપોરે 2 વાગે હાથ ધરાવવાની છે। આ અરજી અંજુમન વ્યવસ્થા મસ્જિદ કમિટી વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી। આ અરજી હેઠળ સમિતિએ માંગણી કરી હતી કે જિલ્લા ન્યાયાધીશ વારાણસીના 31 જાન્યુઆરીએ હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપવાના નિર્ણય પર રોક લગાવવામાં આવે। આ કેસની છેલ્લી સુનાવણી 12 ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં થઈ હતી। આ દિવસે મસ્જિદની વ્યવસ્થા કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ બોર્ડ વકફ બોર્ડે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। 15 ફેબ્રુઆરીએ થનારી સુનાવણીમાં હિન્દુ પક્ષ અને રાજ્ય સરકાર કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે। છેલ્લી સુનાવણી દરમિયાન મસ્જિદ સમિતિના વકીલ એસએફએ નકવીએ 17 જાન્યુઆરીના ડીએમને રિસીવર તરીકે નિયુક્ત કરવાના આદેશ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા। છેલ્લી સુનાવણીમાં મુસ્લિમ પક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે 31 જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશે વાદીના પ્રભાવ હેઠળ આદેશ આપ્યો હતો। મુસ્લિમ પક્ષનો આરોપ છે કે જિલ્લા ન્યાયાધીશે વાદીએ જે કહ્યું તેને અંતિમ સત્ય અથવા દેવી સત્ય તરીકે સ્વીકાર્યું। મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે 31 વર્ષ પછી વ્યાસજીના ભોંયરામાં અધિકારનો દાવો કરનારા લોકો કોણ છે તે અંગે કોઈ લેખિત નિવેદન નથી। આ દરમિયાન મુસ્લિમ પક્ષે એમ પણ કહ્યું કે બાબરી કેસમાં નિર્મોહીના એક વ્યક્તિના અધિકારો અખાડાની માંગણી પર સુપ્રીમ કોર્ટે જમીનની તપાસ બાદ અરજી ફગાવી દીધી હતી, પરંતુ જ્ઞાનવાપી કેસમાં 31 વર્ષ બાદ જ્યારે હિન્દુ પક્ષે તેના અધિકારોની માંગણી કરી તો નીચલી અદાલતે તેમની અરજી સ્વીકારી લીધી।